ભગવાન રામના જોશ વિશ્વમિત્રએ જોયા હતા, પણ સીતાજીનું સુખ એને કદી ન મળ્યું. કાગડા આખી જિંદગી બે જુદા જ રહ્યા. મૃત ચોકડિયા જોયા તોય જેનો જ્યોતિષ ભારતનો મોટામાં મોટો જ્યોતિષ જેનો જોશ જોયો. અરે સાહેબ, હનુમાનજી મહારાજને ભગવાન રામને 14 વર્ષનો વનવાસ થયો એટલે બધાએ કીધું ભાઈ રામના લેખ હોય ને પૂરા કરવા પડે, વિધાતાના જે લેખ હોય એ પૂરા કરવા પડે. હનુમાનજી મહારાજે કીધું, ધીમે કીધું, બધે કીધું, પ્રભુ આ દિશા તમારી 14 વર્ષ વનવાસ, કઈ કઈ તારો ભરતજી ભલે ગાદી આવે પણ વન નો દે મારા રામને. એ માડી કે ભરતને ગાદીએ બેહાડી દે પણ વન નો દે મારા રામને. કે નહીં, કઈ કઈને કીધું, મને તમે માડી એક વચન કીધું તો હું તને વચન દે, ઈ વચન મને દઈ દો, મને ભરતને ગાદીએ બેહાડો, મને વનવાસ આપી દો. ઈ વનવાસ દીધો અને બધાએ કીધું ભાઈ આ વિધાતાના જે લેખ હોય ને પૂરા કરવા પડે. હનુમાનજીને કીધું, હનુમાનજીએ કીધું કે વિધાતા એટલે કોણ છે? અરે કે વિધાતાના લેખ હોય હનુમાનજી પૂરા કરવા પડે. હનુમાનજીએ કીધું ક્યાં છે? ઈ પાતાળ લોક મારીએ. હનુમાનજીએ ઠેકડો મારી ગયા પાતાળ લોક. વિધાતાનો સોટલો પકડી મીઠું ઢીકાવવા. ઈ કે પણ મને મૂક તો ખરો, મારી વાત તો સાંભળ, વાંધો હું પડ્યો? ઈ તો કે નહીં, મારા રામના લેખ હું કામ લખ્યા. એટલે પણ મને હા વરવા દે, પેલા મને સાંભળ હું થયું છે. ઈ તો કે નહીં કે મારા રામના લેખ હું કામ લખ્યા. ઈ કે પણ શેના? ઈ કે 14 વર્ષનો વનવાસ ભગવાન રામને દીધો ને એ બધા કે છે વિધાતાના લેખ પૂરા કરવા પડે, તે મારા રામના લેખ લખ્યા છે, મીડિયો પાછો ઠીકાવવા. એટલે પણ મને સાંભળ કે મને હા વરવા દે તો વાત કરું. ઈ કે બોલો, તારા રામના લેખ મેં લખ્યા 14 વર્ષના, મારા કોઈને લખ્યા? સોટલો જાની ઢળડી મને કઈ નો ધબધબાવ છે. તો કે ત્યાં છે હું બધું? ઈ કે બધું કરવા વાળો એનો ઈ જ છે. એટલે કબીર સાહેબે કીધું, બાપુ ચોરી કરનારો તું નહોતું અને પકડનારું પણ તું નહોતું. એ દુનિયાનો ખેલ છે જુદો બાપુ, આ બધું કરાવનારો જ છો તું નહોતું. આ ભગવાનને કોઈ જાણ્યો નહીં. રામાયણની અંદર 4 રામ બતાવ્યા તુલસીદાસ મહાત્માએ કે એક રામ दशरथ कर डोले, दूसरा राम के सकल पसारा, तीसरा राम के सबसे न्यारा, चौथा राम के कटोकट बोले. तो आ राम આપણે ક્યાં રામની ભક્તિ કરી છે?